સામાવાળા આ પગલાં લેવાની તેમની જાહેર ફરજ છે, પોતાની ફરજ તેમણે બજાવી નથી, જેથી મારો સ્વાસ્થ્ય સારું રાખવાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21માં રાઇટ ટુ લાઈફની વ્યાખ્યામાં આવે છે તેનો ભંગ થાય છે, તો આ સંજોગોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ વડી અદાલત તરીકે કોર્પોરેશન એટલે કે સત્તામંડળને આદેશ આપશે કે આ તમારી ફરજ તમે બજાવો. તમારી ફરજ તમે નથી બજાવતા, જેથી કરીને વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. તો જો બીજું કંઈ તમે ન કરો તો એટલીસ્ટ આટલું કરો, તમારી જાહેર ફરજ જે ફરજિયાતપણે બજાવવાની છે એ ફરજ બજાવવાનો આથી અમે તમને આદેશ આપીએ છીએ, જેથી કરીને આ આદેશનું પાલન કરી તમારી ફરજ બજાવશો તો પણ અરજદારના મૂળભૂત કે કાનૂની અધિકારનું પાલન થઈ શકશે, તે પોતાનો મૂળભૂત કાનૂની અધિકાર ભોગવી શકશે. તો આ રીતે રીટ ઓફ મેન્ડેમસનો ઉપયોગ થાય છે. હવે રીટ ઓફ મેન્ડેમસ એ બધી રીટ પૈકી સૌથી વધારે ટેકનિકલ રીટ અરજી છે તેમ આપણે ગણી શકીએ. સૌથી પહેલાં તો કે મેન્ડેમસ કેનોટ બી ઇસ્યુડ અગેન્સ્ટ પ્રાઇવેટ પર્સન. ખાનગી વ્યક્તિ સામે કે ખાનગી કંપની કે કોર્પોરેશન સામે મેન્ડેમસની રીટ અરજી થઈ શકતી નથી. કોની સામે રીટ અરજી થાય છે? આ જે વ્યક્તિ અનુચ્છેદ 12 અન્વયે રાજ્યની વ્યાખ્યામાં આવતું હોય તેની સામે આ રીટ અરજી થાય. એટલે કે જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હોય તેની સામે રીટ અરજી થઈ શકે, એટલે કે તેના કર્મચારીઓ પણ આવી જાય છે તેમાં. રાજ્યની વિધાનસભાઓ તેમજ સંસદ આવી શકે છે, અને લોકલ એથોરિટીઝ એટલે કે સ્થાનિક સત્તામંડળો જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ બોર્ડ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે આવે, અથવા અધર એથોરિટીઝ બીજા સત્તામંડળો. બીજા સત્તામંડળોમાં જે કોઈ સત્તામંડળો ઉપર કેન્દ્ર કે રાજ્ય સરકારનો એડમિનિસ્ટ્રેટિવ, ફાઇનાન્શિયલ એન્ડ ફંક્શનલ કંટ્રોલ હોય, વહીવટી, નાણાકીય અને કાર્યક્ષેત્રની રીતે પૂરેપૂરો અંકુશ હોય એવા કોઈ પણ સત્તામંડળો હોય તો તેની સામે રીટ અરજી થઈ શકે. જેમાં આપણે જોઈએ તો બધી નેશનલાઇઝ બેન્ક્સ આવી જાય, યુનિવર્સિટી આવી જાય, ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ કોલેજીસ આવી જાય, અને બીજા જે કોઈ સત્તામંડળો આ ત્રણ કસોટી પરિપૂર્ણ કરતા હોય એની સામે જ રીટ અરજી થઈ શકે. ખાનગી વ્યક્તિ સામે રીટ અરજી મેન્ડેમસની નથી થઈ શકતી, તેમજ ખાનગી કંપની સામે પણ મેન્ડેમસની રીટ અરજી થઈ શકતી નથી. બીજું સૌથી મહત્ત્વનું બાબત છે રીટ ઓફ મેન્ડેમસની એ કે ધેર હેઝ ટુ બી વાયોલેશન ઓફ પબ્લિક ડ્યુટી એન્ડ પબ્લિક ડ્યુટી મસ્ટ બી ઓફ ઇમ્પેરેટિવ નેચર, નોટ ડિસ્ક્રિશનરી નેચર. એટલે કે મેન્ડેમસની રીટ અરજીમાં જો જાહેર ફરજનો ભંગ હોય તો જ થઈ શકે, અને જાહેર ફરજ કેવા પ્રકારની હોવી જોઈએ? ફરજિયાતપણે સામાવાળાએ બજાવવાની હોય તેવી હોવી જોઈએ. પણ જો તેમાં મરજિયાત પ્રકારની ફરજ હશે તો મેન્ડેમસની રીટ અરજી નહીં થઈ શકે. આ ફરજિયાત પ્રકારની ફરજ ન બજાવવાથી વ્યક્તિના મૂળભૂત અધિકાર કે કાનૂની અધિકારનો ભંગ થયો હોવો જોઈએ. આ બીજી બાબત છે. ત્યાર પછીની બાબત છે કે ધેર હેઝ ટુ બી અ ડિમાન્ડ એન્ડ રેફ્યુઝલ ફ્રોમ ધી રિસ્પોન્ડન્ટ્સ. મૂળભૂત અધિકાર છે કે કાનૂની અધિકાર તેનો ભંગ થયો છે, જાહેર ફરજ છે તે સામાવાળા નથી બજાવતા, તો એની સામે તમારે એ લેખિતમાં અરજી રેપ્રેઝન્ટેશન આપવું પડશે કે તમારી આ જાહેર ફરજ છે, ફરજિયાતપણે બજાવવાની ફરજ છે, તમે તે નથી બજાવતા, માટે મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. આમ છતાં પણ જો આ ફરજ ન બજાવવામાં આવે તો જ તમે રીટ અરજી કરી શકો છો. જો રેપ્રેઝન્ટેશન લેખિતમાં નહીં હોય તો રીટ અરજી અદાલત કાઢી નાખશે. એટલે આ બહુ જ ટેકનિકલ રીટ અરજી છે તેમ આપણે કહી શકીએ. અને મેન્ડેમસની રીટ અરજીમાં અદાલત માત્ર આદેશ આપી શકે છે. કયો પ્રકારનો આદેશ આપી શકે છે? ફરજ બજાવવાનો, જાહેર ફરજિયાત ફરજ બજાવવાનો. તો આ એક બહુ જ મહત્ત્વની રીટ અરજી ગણી શકીએ આપણે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બહુ જ બહોળા પાયે આ રીટ અરજીનો ઉપયોગ થતો હોય છે. ત્રીજી બાબતની રીટ અરજી છે તે રીટ ઓફ સર્શ્યોરરી છે. સર્શ્યોરરી એટલે કે ટુ કરેક્ટ ઓર રેક્ટિફાય, સુધારવું. જો કોઈ ભૂલ થઈ હોય નીચલી અદાલતથી, ટ્રિબ્યુનલથી કે વહીવટી અધિકારી કે સત્તામંડળથી, તો તે ભૂલ રીટ ઓફ સર્શ્યોરરીમાં હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ સુધારી શકે છે. તો નીચલી અદાલતનો હુકમ અથવા તો ટ્રિબ્યુનલનો હુકમ, ડિસિશન, અથવા વહીવટી અધિકારીનો હુકમ, આ કોઈ હુકમમાં કંઈ તકલીફ હોય, અડચણ હોય તો સર્શ્યોરરીની રીટ અરજી થઈ શકે છે. સર્શ્યોરરીની રીટ અરજીમાં આપણે જોઈએ તો 3 મુખ્ય સિદ્ધાંતો બહુ જ મહત્ત્વના ગણી શકીએ કે કયા સંજોગોમાં આ રીટ અરજી થઈ શકે. સૌથી પહેલું તો ધેર હેઝ ટુ બી એન એરર એપેરન્ટ ઓન ધ ફેસ.
હકીકતની દેખીતી જ ભૂલ હોય, કોઈ પણ વ્યક્તિ એમ કહે જે સારો ન્યાયવિદ ન હોય એ પણ કહે કે આ પ્રકારનો તો નીચલી અદાલત હુકમ ન કરી શકે, ટ્રાઇબ્યુનલ હુકમ ન કરી શકે. જો આવી જ એરર એપેરન્ટ ઓન ધ ફેસ ઓફ ધ રેકર્ડ કે દેખીતી જ ભૂલ હોય તો રીટ ઓફ સર્શ્યોરરીમાં આ ભૂલ સુધરી શકે છે. ત્યાર પછીની બીજી બાબત છે કે ઇફ ધેર ઇઝ અ વાયોલેશન ઓર ડિસરિગાર્ડ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ હશે તો રીટ ઓફ સર્શ્યોરરી ઇસ્યુ થઈ શકશે. હુકમ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હશે, એટલે કે ધારો કે કોઈને સાંભળ્યા વગર હુકમ પસાર કરી દીધો તો આ હુકમ રદબાતલ રીટ ઓફ સર્શ્યોરરીમાં થઈ શકે. નીચલી અદાલત, ટ્રાઇબ્યુનલ અથવા તો વહીવટી અધિકારીએ સાંભળી બંને પક્ષકારોને અને નિર્ણય કરવો જોઈએ. એમાંથી એક પક્ષકારને સાંભળ્યા વગર નિર્ણય થયો હોય તો આ નિર્ણયને આ રીટ અરજી દ્વારા રદબાતલ ઠરાવી શકાય છે. સર્શ્યોરરી રીટ અરજીને ઉત્પ્રેષણની રીટ અરજી પણ આપણે કહી શકીએ. તો આ રીટ અરજી દ્વારા આ રીતે કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ થયો હશે ત્યારે પણ હસ્તક્ષેપ થઈ શકશે. કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ એમાં બીજી પણ બે બાબતો આવી શકે છે કે એક તો કોઈની સામે હુકમ વખતે બાયસ ઓર ઇન્ટરેસ્ટ, એટલે કે કોઈનું જો તરફેણ કરતો હુકમ હોય અથવા તો કોઈનો પક્ષ લેતો હુકમ હોય અથવા કોઈની વિરુદ્ધ બદલો લેવાની ભાવનાથી આ હુકમ કર્યો છે એવું ફલિત થતું હોય ન્યાયાધીશે કે નિર્ણય લેનાર અધિકારીએ, તો આ સંજોગોમાં પણ રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા આખો હુકમ રદબાતલ થઈ શકશે. સાથે ત્રીજી બાબત કે જો જ્યુરિસ્ડિક્શનની જ, એટલે કે જે હકુમત બહારનો નિર્ણય હોય, જ્યુરિસ્ડિક્શનલ એરર હોય તો પણ એ સર્શ્યોરરી રીટ અરજીમાં થઈ શકશે. જે અદાલતને જે તે નિર્ણય લેવાની સત્તા જ ન હોય તે અદાલત, તે ટ્રાઇબ્યુનલ કે તે અધિકારીએ જો નિર્ણય લીધો હશે તો સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આ ઉત્પ્રેષણની કે સર્શ્યોરરીની રીટ અરજી દ્વારા હુકમ આખો રદબાતલ ઠરાવી શકવાની સત્તા છે. પણ અહીંયા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આ રીટ અરજી એમાં અદાલત એ દેખીતી જ ભૂલ હોય તો જ વચ્ચે હસ્તક્ષેપ કરે છે, કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર, અસાધારણ સત્તા છે. પરંતુ જો એવું બને કે હકીકતના નાના નાના મુદ્દા નીચલી અદાલતના હુકમના એ સર્શ્યોરરી રીટ અરજીમાં પડકારવામાં આવે તો અદાલત એમ કહેશે કે આ અપીલની અદાલત નથી, રીટ અરજી અન્વયે તમે આવ્યા છો તો આટલી બધી નાની કે ટેકનિકલ બાબતમાં અમે વચ્ચે નહીં પડી શકીએ. તો જો ખોટો નિર્ણય હોય તો એ રદ કરવા માટે રીટ ઓફ સર્શ્યોરરી કે ઉત્પ્રેષણની રીટ અરજીનો ઉપયોગ થાય છે. મિત્રો, હવે આના પછીની રીટ આપણે જોઈએ તો એ રીટ અરજી એ ઉત્પ્રેષણનીથી સહેજ અલગ છે, પ્રોહિબિશનની રીટ અરજી. there is a very thin demarking line between writ of certiorari and writ of prohibition. We can say that in other words, it can be issued at a different stages of litigation. કોઈ પણ કાર્યવાહીના અલગ અલગ તબક્કે આ બંને રીટ અરજીનો ઉપયોગ થઈ શકે છે. આ રીટ ઓફ પ્રોહિબિશન અને રીટ ઓફ સર્શ્યોરરી, તો રીટ ઓફ સર્શ્યોરરીમાં જોઈએ તો નિર્ણય આખો એ રદબાતલ ઠરાવવા માટે રીટ ઓફ સર્શ્યોરરીનો ઉપયોગ થાય છે. છેલ્લું ઉદાહરણ લઈએ, 3 ઉદાહરણ પૈકી કઈ રીતે રીટ થયા એમાં કે જો હકુમતની ભૂલ હોય તો નિર્ણયમાં, એટલે કે જે અદાલતને કેસ કાર્યવાહી ચલાવવાની સત્તા નથી તે કાર્યવાહી ચલાવીને નિર્ણય આપે તો આ નિર્ણય રદબાતલ ઠરી શકે. હવે મિત્રો, અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે જો જે અદાલતને નિર્ણય લેવાની સત્તા જ નથી તો પહેલા દિવસથી જ તેને નિર્ણય લેવાની સત્તા નથી તો અરજદારો માટે એ જરૂરી ખરું કે પહેલા દિવસથી જ ખબર હોય કે આ અદાલતને નિર્ણય લેવાની સત્તા નથી, આમ છતાં જે તે અદાલત તે નિર્ણય કે તે કાર્યવાહી ચલાવવાનો જ આગ્રહ કે દુરાગ્રહ રાખે તો આખી કાર્યવાહી ચાલે ત્યાં સુધી અરજદારે શું રાહ જોવી? નિર્ણય કરે પછી જ એ નિર્ણય ઉપલી અદાલતમાં ઉત્પ્રેષણની રીટ અરજી દ્વારા રદબાતલ ઠરાવો. શા માટે સીધા જઈને એવું ના કહી શકાય કે આ અદાલતને હકુમત નથી તો કાર્યવાહી આગળ ચલાવતા તે અદાલતને રોકવો? તો અહીં જ્યાં સુધી અદાલતમાં કાર્યવાહી ચાલુ હોય, આ કાર્યવાહી હકુમત વગરની હોય અને હકુમત વગરની કાર્યવાહી એને આગળ ચલાવતા અટકાવવા માટે રીટ ઓફ પ્રોહિબિશન વપરાય છે. જો કોઈ વ્યક્તિને ખબર હોય, અરજદારને ખબર હોય કે આ અદાલતને કે ટ્રાઇબ્યુનલને કે વહીવટી અધિકારીને જે તે કાર્યવાહી ચલાવવાની હકુમત નથી, આમ છતાં તે કાર્યવાહી ચલાવે છે તો રીટ ઓફ પ્રોહિબિશન દ્વારા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એને આદેશ આપી શકશે કે તમે
આ કાર્યવાહી આગળ ચલાવતા અટકો, કારણ કે તમને આ સત્તા છે જ નહીં, કાયદાએ આ સત્તા આપી નથી. હવે ઘણીવાર એવું બને કે રીટ ઓફ પ્રોહિબિશન દ્વારા રીટ કરવામાં આવી અરજદાર દ્વારા, અને એવું સ્ટેન્ડ લેવામાં આવ્યું કે જે તે અદાલતને કે ટ્રિબ્યુનલને આ કેસ ચલાવવાની સત્તા નથી. આ સુનાવણી પર આવે, કેસ આગળ ચાલે અને અદાલત નિર્ણય આપે કે તમે કાર્યવાહી કરતાં અટકો, એ પહેલાં જો નીચલી અદાલતે કે ટ્રિબ્યુનલે કેસ ચલાવી અને નિર્ણય જાહેર કરી દીધો હોય તો પછી એ સંજોગોમાં શું થઈ શકે? આ પ્રોહિબિશનની રીટ અરજી પાછી ખેંચવી, નિર્ણય હવે તો આવી ગયો, નિર્ણય આવી ગયો, હકુમત બહારનો નિર્ણય છે, તો એને ફરીથી ઉત્પ્રેષણની રીટ અરજી દ્વારા પડકારવામાં આવે. તો અહીં અરજદારને આટલી બધી અગવડ પડે તેવું અદાલત માનતી નથી, આટલી ટેકનિકલ પણ અદાલત નથી થતી. પરંતુ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યારે આવું બને, એટલે કે પ્રોહિબિશનની રીટ અરજી પેન્ડિંગ હોય, અદાલત સમક્ષ નિર્ણયાર્થે હોય, અને જો નીચલી અદાલત કે અધિકારી કે ટ્રિબ્યુનલ નિર્ણય લઈ લે તો પછી પ્રોહિબિશનની રીટ અરજી એ સર્શ્યોરરીની રીટ અરજીમાં રૂપાંતરિત કરવાની, પણ કન્વર્ટ કરવાની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પરવાનગી આપશે અરજદારને. અને પછીથી આ નવો જે હુકમ હોય હકુમત વગરનો, એને રદબાતલ કરવાની પણ સત્તા હાઈકોર્ટને કે સુપ્રીમ કોર્ટને અહીંયા રીટ અરજી અન્વયે મળી શકે છે. એટલે મિત્રો, અહીંયા એવું ક્યારેય જરૂરી નથી બનતું કે આ રીટ અરજીમાં એક રીટ અરજી કરવામાં આવી હોય, તે રીટ અરજી યોગ્ય ન જણાય જે તે વખતે સુનાવણી વખતે, તો બીજી રીટ અરજી કરવાનો આદેશ આપે. અદાલતને એ સત્તા છે કે એક રીટ અરજીમાંથી બીજી રીટ અરજીમાં રૂપાંતર પણ થઈ શકે. કોઈ વ્યક્તિને ધારો કે નોકરીમાંથી કાઢી મૂક્યો છે, યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર, સાંભળ્યા વગર કાઢી મૂક્યો છે, તો અહીંયા આગળ શું થશે? નોકરીમાંથી કાઢી મૂકવાનો હુકમ છે અને એ હુકમ રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા રદબાતલ કરવામાં આવશે. તો અહીંયાથી મિત્રો આટલેથી પૂરું નથી થતું. કોઈ પણ વ્યક્તિ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હોય, હુકમ દ્વારા કાઢી મૂક્યો હોય, તો તે હુકમ રદબાતલ અદાલત ઠરાવશે કે આ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, તમે સાંભળ્યા વગર, ખાતાકીય તપાસ, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી વગર કેવી રીતે નોકરીમાંથી કાઢી શકો? તો એ સંજોગોમાં એકવાર નોકરીમાંથી કાઢી મૂક્યા પછી પાછો લેવાનો પણ આદેશ અદાલતે આપવો પડે છે. એટલે અહીંયા એક લિટિગેશનમાં, ઇન સિંગલ લિટિગેશન ધેર કેન બી 2 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રીટ્સ ઇન એ પ્રેયર. દાદ માગે તો અરજદાર એવી દાદ માગશે કે મને નોકરીમાંથી કાઢી મૂકવાનો હુકમ છે તે સાંભળ્યા વગરનો છે, માટે તે હુકમ રીટ ઓફ મેન્ડેમસ દ્વારા રદબાતલ ઠરાવો. માત્ર એટલું જ નહીં, પણ ત્યાર પછી રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા રદબાતલ ઠરાવો, અને પછી રીટ ઓફ મેન્ડેમસ દ્વારા સામાવાળાને આદેશ આપવામાં આવે કે મને નોકરી ઉપર પાછો લે, રીઇન્સ્ટેટમેન્ટ ઇન સર્વિસ. જો આ બંને પ્રકારની રીટની દાદ એક જ અરજીમાં માગી હોય તો જ જે તે અરજદારને યોગ્ય રીતે ન્યાય મળી શકે. તો અહીં આ બંને રીટ અરજીનો સમન્વય જે લગભગ મોટાભાગના સર્વિસ મેટરના કેસોમાં હોય છે, તેમને બહુ જ વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબે તેમની એડમિનિસ્ટ્રેટિવ લોની બુકમાં લખેલું છે કે ધીસ ટાઈપ ઓફ રીટ ઇઝ કોલ્ડ સર્શ્યોરરીફાઈડ મેન્ડેમસ. કારણ કે રીટ અરજીનું જે એક્સપાન્શન છે તે ભારતમાં હવે એટલું બધું છે કે ઇંગ્લેન્ડથી પણ આપણે કદાચ રીટ અરજીના કાયદામાં બહુ જ આગળ નીકળી ગયા છીએ, એડવાન્સ થઈ ગયા છે, ભલે ઓરિજિન વોઝ ઇન ઇંગ્લેન્ડ. તો આ સર્શ્યોરરીફાઈડ મેન્ડેમસ એ નવો કન્સેપ્ટ જે દરેક અદાલતમાં પ્રચલિત છે, અને જસ્ટિસ સી કે ઠક્કર સાહેબે આ સર્શ્યોરરીફાઈડ મેન્ડેમસ આ શબ્દ આપ્યો છે. બે રીટનો એક જ દાદમાં કે એક જ અરજીમાં સમન્વય જેને કહી શકીએ આપણે. તો આ રીટ અરજીમાં આટલી 4 રીટ અરજી જોઈ, છેલ્લી 5મી રીટ અરજી એક બાકી આપણે રહે છે મિત્રો, ક્વો વોરંટો. ક્વો વોરંટો એટલે કે અધિકાર પૃચ્છા, કે શો યોર ઓથોરિટી, શો યોર ક્વોલિફિકેશન, શો યોર પાવર્સ. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર હોદ્દા ઉપર ખોટી રીતે લાયકાત વગર બેઠો હોય, ત્યારે જો કોઈના ધ્યાનમાં આવે તો તે કહી શકશે કે અદાલતને ધ્યાન દોરી શકશે, હાઈકોર્ટને કે સુપ્રીમ કોર્ટને, ક્વો વોરંટો કે અધિકાર પૃચ્છાની રીટ અરજી દ્વારા, કે આ વ્યક્તિ જે જાહેર હોદ્દો સંભાળે છે પણ તે હોદ્દો સંભાળવાની તેની લાયકાત નથી અને તે જાહેર હોદ્દો સંભાળે છે. તો જો આવું હોય તો અદાલત આવી વ્યક્તિને આદેશ આપીને કહેશે કે તમે આ જાહેર હોદ્દો સંભાળો છો તો તેની લાયકાત શું છે તમારી, શો યોર ઓથોરિટી ટુ હોલ્ડ ધીસ પબ્લિક પોસ્ટ.
અને જો જાહેર હોદ્દો સંભાળવાની જે તે વ્યક્તિની લાયકાત ક્વોલિફિકેશન ન હોય તો તેને તાત્કાલિક અસરથી અદાલત તે હોદ્દા ઉપરથી દૂર કરવા માટે આદેશ આપી શકે. તો અહીં જાહેર હોદ્દાની પરિભાષામાં લગભગ બધા જ જાહેર હોદ્દા આવી શકે છે. તે જાહેર હોદ્દો કોઈ પોલિટિકલ પણ હોઈ શકે, કોઈ એડમિનિસ્ટ્રેટિવ પણ હોઈ શકે, કે શાળા કોલેજના આચાર્ય પણ હોઈ શકે, અથવા તો જે આપણે કહી શકીએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ હોઈ શકે કોઈ યુનિવર્સિટીના, અથવા રાષ્ટ્રપતિ પણ હોઈ શકે, વડાપ્રધાન પણ હોઈ શકે, કે મુખ્યમંત્રી પણ હોઈ શકે. તો લાયકાત વગર હોદ્દો સંભાળ્યો હોય તે હોદ્દો જાહેર હોદ્દો હોવો જોઈએ, તો જ આ હોદ્દાની ઉપર રીટ અરજી થઈ શકશે કોવરંટોની. અને જો લાયકાત દર્શાવવામાં સક્ષમ ન નીવડે વ્યક્તિ તો તેને હોદ્દા ઉપરથી દૂર પણ કરવામાં આવે. કોઈ ન્યાયાધીશ લાયકાત વગર હોદ્દો સંભાળતો હોય તો તેની સામે પણ કોવરંટોની રીટ અરજી થઈ શકે છે. તો આ બધી બાબતોમાં કોવરંટોની રીટ અરજીમાં પહેલી બાબત એ જ ધ્યાન રાખવી પડશે કે હોદ્દો જાહેર હોદ્દો હોવો જોઈએ. ખાનગી હોદ્દો હશે, કોઈ પ્રાઇવેટ કંપનીનો માલિક હોય અને તે ધારો કે બેઝિક ક્વોલિફિકેશન જે ગ્રેજ્યુએશનનું છે એ પણ ન ધરાવતો હોય તો તેમાં કોવરંટોની રીટ અરજી નહીં થાય. અહીં અદાલત ના પાડશે કે આ હોદ્દો સંભાળે છે તો ખાનગી કંપની છે, ખાનગી કારખાનું છે, તેમાં કોવરંટોની રીટ અરજી ના થાય. હોદ્દો જાહેર હોદ્દાની પરિભાષામાં નથી આવતો. આ કોવરંટોની રીટ અરજીમાં બે મહત્ત્વની બાબત છે કે કોણ આ રીટ અરજી કરી શકે. અહીં પણ કોઈ પણ પ્રિન્સિપલ ઓફ લોકસ સ્ટેન્ડાઈ લાગુ પડતો નથી. જે કોઈ વ્યક્તિ એગ્રીવડ પર્સન હોય, જે રીતે મેન્ડેમસ સર્શ્યોરરી અને પ્રોહિબિશનમાં છે, અસરગ્રસ્ત વ્યક્તિ કે જેના મૂળભૂત કે કાનૂની અધિકારનો ભંગ થયો તે જ રીટ અરજી કરી શકે, આ સિદ્ધાંત કોવરંટોની રીટ અરજીમાં લાગુ પડતો નથી. કોઈ પણ વ્યક્તિ ધારો કે એમ કહેતો હોય કે કોઈ ન્યાયાધીશ લાયકાત વગર આ હોદ્દો સંભાળે છે, અદાલતનું ધ્યાન દોરે, તો અદાલત તેને એવો પ્રશ્ન નહીં પૂછે કે તે ન્યાયાધીશની અદાલતમાં તમારો કોઈ કેસ લિટિગેશન ચાલે છે, તો હાઉ યુ આર કન્સર્ન વિથ ધ ક્વોલિફિકેશન ઓફ પર્ટિક્યુલર જજ. આવો પ્રશ્ન નહીં પૂછી શકે, કારણ આ રીટ અરજી જાહેર હોદ્દાને સાથે સંકળાયેલી રીટ અરજી છે. બીજી બાબત છે કે ડિલે, વિલંબનું કોઈ કારણ એ અહીંયા સમય મર્યાદાનો કાયદો કે લિમિટેશન એક્ટ રીટ અરજીમાં લાગુ નથી પડતો. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકાર કે કાનૂની અધિકારના ભંગ પ્રત્યે ઘણા લાંબા સમય સુધી સુષુપ્ત રહે તો પછી અદાલત એને અવશ્ય પૂછશે કે અત્યાર સુધી તમે ક્યાં હતા, તમારા મૂળભૂત અધિકારનો કેમ ભંગ થયો, તો તમે જાગ્યા નહીં, અદાલતમાં અગાઉ ના આવ્યા. અને વિલંબના કારણસર જો યોગ્ય ખુલાસો ના આપે તો અદાલત કાઢી પણ નાખે રીટ અરજી. પણ અહીંયા આગળ આ વિલંબનો પ્રશ્ન પણ અદાલત નહીં પૂછે, મોર પર્ટિક્યુલર ઇન ધ રીટ ઓફ કોવરંટો. કારણ કે જો કોઈ વ્યક્તિ લાયકાત વગર 10